મારા જનતાના મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો, સાહેબ તમારે આવવું પડશે, એટલે મેં આવ્યો છું. અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે, તમે વહીવટ છો, તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે. મંત્રી સાહેબ ગાંધીનગરથી આવે છે, કઈ તકલીફ છે અમારાથી તમને? પ્રાયતનાજી શર્માજી તકલીફ આપતો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા, કેમ આમંત્રણ નથી આપતા? તમારું વહીવટી તંત્ર, હું ધંધા કરી છે ને બધું ખબર છે. હમણાં મોદી સાહેબ આવ્યા હતા, ખર્ચો થાય ભાઈ, 8-10 કરોડ રૂપિયાનો ખર્ચો થાય. તમે દે મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ 16 કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે. તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે 15 કરોડના ખર્ચા કર્યા છે. ટોયલેટ, મોબાઈલ ટોયલેટ માટે 2,40,000નો 2 કરોડ ને 40 લાખના તમે ખર્ચા પાડ્યા છે. નાસ્તા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા છે. તમે ડો માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, ચા માટે 2 કરોડ ખર્ચા પાડ્યા, બસ માટે 2 કરોડ ને 71 લાખ રૂપિયાનો ખર્ચો પાડ્યો. કેમ? અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે? તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ. બરાબર છે, આ જનતાના ટેક્સના પગારે આપણે બધા છે. આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે, તમને પણ. કલેક્ટરથી તલાટીથી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો, અમે બધા સેવક છે. આ લોકોએ જે પણ કે અમે પ્રતિનિધિ છે, અમને અધિકારો આપ્યા છે. તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી? ના સાહેબ, અમારે વિદ્યાર્થીઓ સામે કેવું પડે છે, અમને કઈ. તમે દર વખતે જિજ્ઞામાં કીધું, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો. ઓ ભાઈ, ધારાસભ્ય છું, લોકોએ મને ચૂંટ્યા છે, મને આમંત્રણ જોઈએ ભાઈ. આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની, તમારા ઘરના પૈસાથી બની છે. અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું? મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો? કેમ ભાઈ? અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે, લોકોએ અમને અધિકાર આપ્યા છે, અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો. અમને કેમ નથી આમંત્રણ આપ્યું? તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને. ઓ ભાઈ, બંધ કરી દેવાડો, મારા અધિકાર છે ભાઈ. તમે બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે આમંત્રણ કેમ નથી? બંધ કરી દે એટલે બંધ કરી દો એટલે બંધ કરી દો એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે. અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ? અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે, અમને એક ફોન કોઈનો આવ્યો નથી. કલેક્ટર સાહેબની જવાબદારી છે. આ કોઈના કમલમના પૈસાથી બિલ્ડિંગ નથી બની ભાઈ. કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી રિસ્પેક્ટ કરીએ છીએ સાહેબ. દરેક સરકારના કાર્યક્રમમાં હું હાજર છું. આદિવાસી સમાજનો કિંગ એટલે ચૈતરભાઈ વસાવા. કિંગ શબ્દ એટલા માટે વાપરું છું કે ચૈતરભાઈ વસાવા કિંગ જ છે. એટલે એનું કારણ એ છે કે એની સાથે જનતા છે, જનતાનો પાવર છે. હરેક નાના દીકરાથી લઈ અને વૃદ્ધ 80 થી 100 વર્ષના વૃદ્ધ છે ત્યાં સુધી દરેક લોકોના મોઢે એક જ સવાલ છે કે ચૈતરભાઈ વસાવા નિર્દોષ છે. અને એમની સાથે ખંભો અને ખંભોથી ખંભો મિલાવી અને ચૈતરભાઈ વસાવા સાથે હરેક આદિવાસી સમાજ છે. જ્યારે જનતાને જરૂર પડી ત્યારે ચૈતરભાઈ વસાવાએ સવાલ ઉઠાવ્યો છે. જ્યારે જનતાને તકલીફ પડી ત્યારે પણ એમને અવાજ ઉઠાવ્યો છે. અત્યારે ભ્રષ્ટ કોણ છે? તો કે ભાજપ. અત્યાચાર કોણ કરી રહ્યું છે? તો કે ભાજપ. ખોટું છુપાવવું કોને પડે છે? તો કે ભાજપને. ખોટું છુપાવવું કોને પડે? તો કે નેતાને. ખોટું સંતાડવું કોને પડે? તો કે તંત્રને. એનું કાર્ય અભદ્ર કે ભાષા બોલી છે તો એનું રેકોર્ડિંગ કે પછી એનું કેમેરામાં શૂટિંગ કેમ કોઈને બતાવવામાં નથી આવતું? જનતાને આમથી આમ ભોળવવાના કાવતરા રહેવા દો. ભ્રષ્ટ ભાજપ. બીજું જે પણ કહેવાય ને, મારે ચૈતરભાઈ વસાવા વિશે 2 શબ્દ કહેવા છે કે આધા પહેરે લુગડા અને વાતું કરે ગજબ, પછી ઓલા રાજાના મને રીઝવવા ઓલા ગોલા કરે ગજબ. એટલે અત્યારે ગોલા ગજબ કરે છે. સાંસદ અત્યારે ફાયદો ઉઠાવે છે. ચૈતરભાઈ વસાવા જ્યાં જ્યાં અવાજ ઉઠાવે છે ત્યાં દબાવવાની કોશિશ કરી છે. અને એક વાત તો મને સમજાતી જ નથી કે જ્યાં જ્યાં ચૈતરભાઈ વસાવા આવેદનપત્રો આપવા ગયા છે ત્યાં શર્મા સાહેબ જ કેમ સામે આવીને ઉભા રહે છે? શું એક એમનો ઈરાદો હશે? શું એમને ફસાવાની કોઈ કાવતરું હશે? કે પછી કોઈના ઈશારે ચાલતા હોય, કે કોઈના હાથાબની કામ કરતા હોય, કે પછી ભાજપના ઈશારે કામ કરતા હોય? જ્યાં જુઓ ત્યાં મેં જેટલા વિડીયો જોયા છે, જેટલા ઓડિયો સાંભળ્યા છે, ત્યાં આવેદનપત્રો આપવા ચૈતરભાઈ વસાવા જે પબ્લિકને સાથે લે, આદિવાસી સમાજને સાથે લે અને આવેદનપત્રો જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થયો તેને આપવા જાય, કલેક્ટર કચેરી ગમે ત્યાં, તો એમની સામે આવીને શર્મા સાહેબ ઉભા રહે. તંત્ર આવીને જ એમની સામે ઊભું રહે અને મોટા કાફલાની સાથે આવે.